હર હર મહાદેવ ભક્તજનો, આ વિડીયોમાં આગળ આપણે જોશું કે ભગવાન કેદારનાથ કઈ રીતે આ ઘાટીઓની વચ્ચે બિરાજમાન થયા, કઈ રીતે ભગવાન ભોળાનાથે કયા સ્વરૂપે પાંડવોને દર્શન દીધા અને ત્યાર પછી આ સુંદર બર્ફીલા પહાડની વચ્ચે એટલી ઠંડીમાં પણ કેવી સુંદર ભગવાન ભોળાનાથની જે આરતી થઈ છે એનો દુર્લભ નજારો હું તમને આ વિડીયાની અંદર બતાવીશ। તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયાને લાઈક કરવાનું ચૂકતા નહીં। તો હવે આપણે વાત કરશું ભગવાન ભોળાનાથ કેદાર ક્ષેત્રમાં કઈ રીતે બિરાજમાન થયા। તો અમે આજે ગૌરીકુંડથી કેદારનાથ હેલીપેડ સુધી પહોંચી ગયા અને ત્યાર પછી હવે આગળનો જે રસ્તો અમે જઈ રહ્યા છીએ એમાં હું તમને ભગવાન કેદારનાથ મહાદેવ ભોળાનાથ કઈ રીતે આ કેદાર ક્ષેત્રની અંદર બિરાજમાન થયા અને કઈ રીતે ભગવાને કેદારનાથ નામ ધારણ કર્યું। તો વાત એમ છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યાર પછી પાંડવોને બ્રહ્મહત્યા, ગુરુહત્યા અને કુલહત્યાના જે દોષ લાગેલા હતા એના નિવારણ માટે વ્યાસજીએ ધર્મરાજાને કહ્યું કે તમે હિમાલય ક્ષેત્રમાં જાઓ અને ત્યાં જઈ ભગવાન ભોળાનાથને રીઝવો। ભગવાન ભોળાનાથ તમારા ઉપર પ્રસન્ન થાય તો જ તમારી ઉપર લાગેલી જે આ યુદ્ધમાં થયેલા જે નરસંહારની જે પાપ છે એનાથી તમે મુક્ત થશો। ત્યારે પાંડવો વ્યાસજીની આજ્ઞા લઈ અને રાજપાટ છે એના પૌત્રને સોંપી અને પાંડવો છે એ આગળ હિમાલય તરફ પ્રયાણ કરે છે। ત્યારે ભગવાન ભોળાનાથ જે કેદાર ક્ષેત્રની આગળ આપણે ઋષિકેશથી આગળ જઈએ છીએ ત્યાં વચ્ચે કાશી એટલે કે ગુપ્ત કાશી આવે છે, ત્યાં ભગવાન ભોળાનાથ ત્યારે વાસ કરતા હતા। જ્યારે મહાદેવને આ વાતની જાણ થઈ કે પાંડવો પોતાના પાપના નિવારણ માટે ભગવાન ભોળાનાથના શરણે આવે છે ત્યારે મહાદેવ ત્યાંથી ગુપ્ત થઈ ગયા એટલે કે અદૃશ્ય થઈ ગયા। ત્યાર પછી એ કાશીનું નામ ગુપ્ત કાશી થયું અને ભગવાન ભોળાનાથ એક મોટા વૃષભ એટલે કે બળદનું સ્વરૂપ ધારણ કરી અને આ જે હિમાલય ક્ષેત્ર છે એમાં ચારે બાજુ વિચરણ કરતા હતા। પાંડવો એને પાછળ પાછળ ભગવાન ભોળાનાથને ગોતવા માટે જઈ રહ્યા હતા। જ્યારે આ જે કેદાર ક્ષેત્ર છે અહીંયા જ્યારે પાંડવો પહોંચ્યા ત્યારે ભીમની નજર ગઈ કે અહીંયા જે ઘાસના મોટા મોટા બુગિયાલ એટલે કે મોટા મેદાનો છે એમાં પશુ ચરી રહ્યા છે, એની વચ્ચે એક ખૂબ જ મહાકાય મોટો બળદ એટલે કે વૃષભ છે એ વૃષભને જોઈ અને ભીમ સમજી ગયા કે હો ન આ કોઈ નહીં પણ ભગવાન ભોળાનાથ જ છે। એકદમ પોતાની જે વાયુ શક્તિથી ભીમ ઉછળે છે અને સીધા જે મહાકાય જે વૃષભ છે બળદ છે એની પોઈન્ટ ઉપર એ આ પકડી લે છે।